Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyan Trivedi, continuing the lecture of FYBCom Sem 1, that is of English. We have started the discussion of Unit 4. Bliss, નાનું ટેક્સ્ટબુક આપણે સ્ટાર્ટ કરી છે. ગ્રામરના 2 ટોપિક કમ્પ્લીટ કર્યા છે અને હવે આપણે ટેક્સ્ટબુકમાંથી 3 યુનિટ કમ્પ્લીટ કરીને ચોથા યુનિટ પર આપણે પહોંચ્યા છીએ. ધ ફ્લાય, કેથરીન મેન્સફિલ્ડ. એક ફૂડફિલ્ડ અને એક બોસ ની વાત. મિસ્ટર વુડફિલ્ડ કે જે વિઝિટ કરવા આવે છે એના ફ્રેન્ડ એને બોસ તરીકે ઓળખવામાં આવે છે એની ઓફિસે. કઈ રીતે બંને મળે છે, ડિસ્કશન કરે છે, પોતાના દીકરાને યાદ કરે છે, પોતાના દીકરાની કબરને યાદ કરે છે, જે દિવસો હતા એ બધું યાદ કરે છે. ઠંડીના નામે લૂછતા હોય છે વુડફિલ્ડ, એટલે એને બોસ છે થોડી વિસ્કી આપે છે કે તમને આ દવા છે, ગરમાહટ રહેશે અને બારે ઠંડુ વેધર છે એમાં નીકળવામાં પણ તમને થોડી મુશ્કેલી ન પડે અને માંદા ન પડે, એના માટે થોડી વોર્મનેસ મળે એના માટે આ છે. એટલે કહે છે કે ઘરે તો મારી દીકરી અને વાઈફ અને ટચ પણ કરવા દેતા નથી બોટલને, એટલે ડ્રિંક લે છે. અને વુડફિલ્ડ છે પોતાની ઓફિસનું જે ફર્નિચર છે ને એ બધું બતાવે છે, પણ બોસ બતાવે છે પણ વુડફિલ્ડ કાંઈ જવાબ આપતા નથી કે જો મારું રેડ કાર્પેટ, મારી ઓફિસ જો, એનું ફર્નિચર જો, નવું કરાવ્યું છે, બુકનો કબાડ છે, બુકકેસ જો, આ જો, પણ એનું ક્યાંય ધ્યાન ડાયવર્ટ થતું નથી, કાંઈ જવાબ આપતા નથી. ગર્લ્સની વાત કરે છે કે રેજીના, રેજી એ ડેનમનો પુત્ર, એમની કબર પાસે છોકરીઓ આવી હતી અને વાત કરતી હતી અને કે કઈ રીતે આ કબર સારી રીતે સાચવેલી છે ગાર્ડનની જેમ. કઈ રીતે એ વુડફિલ્ડ પછી ઓફિસમાંથી જતા રહે છે વાત કરતાં કરતાં, અને પછી એના મેસેન્જરને કહે છે કે 2:30 સુધી મારી ઓફિસમાં કોઈ ન જોઈએ, નોબડી એટ ઓલ. કે છે કે વેરી ગુડ સર, ઓકે, કાંઈ વાંધો નહીં મોકલું કોઈને. અને પછી એ ડોર જોરથી બંધ કરીને ચેર પર આવીને બેસી જાય છે અને વિચારવા પડે છે કે કઈ રીતે વુડફિલ્ડ આ રીતે એના છોકરાની કબર, ગ્રેવ એટલે કબર હતી જ્યાં, એની વાત કરી ગયા, એના વિશે આટલું બધું બોલી ગયા. ગર્લ હતી એના કબર પર જોતી હતી. ઇટ વોઝ સ્ટ્રેન્જ ઓલ્ધો અવર 6 years had passed. 6 વર્ષ વીતી ગયા છતાં આ બધી ઘટનાઓ એના મગજમાંથી જતી નથી. એના દીકરાને એને અહીંયા ઓફિસમાં બોસ છે એને બિઝનેસ સંભાળવા માટે મોકલવો હતો. એ પણ એને પોતાના સોલ્જર જેમાં જોઈન થાય પહેલાં એ અહીંયા આવતા, ઓફિસમાં આવતા, ઓફિસ સંભાળતા, લોકો સાથે 2.5 મહિને રહેતા, કામ શીખતો. એનો દીકરો બધું જેમ એના ફાધરને કીધું હતું કે મારી ઓફિસ, મારો બિઝનેસ, મારો સન સંભાળે, મારો પુત્ર સંભાળે, એ રીતે એ પણ બિચારા એક બધું કામ કર્યું. અને પછી એ વિશ્વયુદ્ધમાં ગયા અને એમનું મૃત્યુ થયું. સવારના દરરોજ એના પપ્પા સાથે ઓફિસે આવતો અને ટ્રેનિંગ લેતો, શીખતો, જેમ એના પપ્પા કરતા એ જ રીતે. અને એના પપ્પાની જેમ જ બરાબરની કોંગ્રેચ્યુલેશન્સ એટલે કે વાહ વાહ, બધું કામ સક્સેસફુલ કરીને કોંગ્રેચ્યુલેશન મેળવતો. વળતા પણ બંને સાથે એક જ ટ્રેનમાં પાછા રિટર્ન થતા.
and what congratulation had received as the boy's father. Staff, propriety with the staff. અને સિમ્પલી સ્પ્લેન્ડિડ એવું એનો શબ્દ જે બોલતો ત્યારે એ ગમતું. બટ ઓલ દે વોઝ ઓવર એન્ડ ડન વિથ થ્રુ ઇટ નેવર હેડ બીન. જાણે કાંઈ બન્યું જ નથી અને કાંઈ હતું જ નહીં, થવાનું હતું એ પ્રમાણે બધું બદલાઈ ગયું. ઓલ changed utterly. The day had come when the Messi and handed him the telegram. જે ડોરકીપર છે, મેસેન્જર છે મેસી મેકે, એને ટેલિગ્રામ આપ્યો કે ભાઈ ડીપલી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ, તમને કહેતા અમને દુઃખ થાય છે કે તમારો પુત્ર વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામ્યો છે. 6 years ago, 6 years, 6 વર્ષ થઈ ગયા. ક્વિકલી ટાઈમ પાસ, કેટલો ઝડપથી સમય પસાર થઈ ગયો. ઇટ માઇટ હેવ હેપન્ડ યસ્ટરડે, જાણે કાલે જ થયું હોય. The boss took his hand from his face. He was puzzled. એને હાથ ફેસ પર દીધા કે જાણે હમણાં જ રડવાના હોય. seemed to be wrong with him, કંઈક એની યારે ખરાબ થયું હોય. He wasn't feeling as he wanted to feel. He tried to get up and have a look at the boy's photograph, but it wasn't favorite photograph of his. The expression was unnatural. It was called even stern looking. The boy had never looked like. તો કે પહેલાં એમ થયું કે ઓલો ફોટોગ્રાફ જોઉં લવ એને હાથમાં, પણ એ નહોતો ગમતો એને, કેમ કે એ ફોટોગ્રાફ એનો ફેવરિટ નહોતો. એક્સપ્રેશન અનનેચરલ હતા, સ્ટર્ન લુકિંગ હતા, એટલે કે એમને ક્યારેય એવું દેખાવું નહોતું, પણ ફોટામાં એ રીતે એક્સપ્રેશન આપીને ઊભા હતા એટલે એ ફોટો એમને નહોતો ગમતો. At that moment, the boss noticed that fly had fallen into his board ink pot and was trying feebly but desperately to clamber out again. Help, help, said those struggling legs. તો કે છે પછી એનું ધ્યાન ગયું કે એક ઇંકપોટમાં એના ઇંકપોટ સાઈનો ગળો એમાં ફ્લાય માખી પડી છે, જાણે રાડ નાખતી હોય. હેલ્પ હેલ્પ, એના લેગ્સ બારે હતા તો એ એમાં ફસાઈ ગઈ હતી. બટ ધ સાઇડ્સ ઓફ ધ ઇંકપોટ વેર વેટ એન્ડ સ્લીપરી. એ જે ઇંકપોટો એટલે ચીકણો હતો એટલે એમાંથી બહાર નથી નીકળી શકતી. ઇટ ફેલ બેક અગેન એન્ડ બિગેન ટુ સ્વિમ. ફરી ટ્રાય કરે બહાર ગમે વળી લપસી જાય અને વળી પાછી ઇંકપોટમાં સ્વિમિંગ કરતી હોય એવી રીતે પડી જાય. ધ બોસ ટુક અપ અ પેન એન્ડ પિક ધ ફ્લાય આઉટ ઓફ ધ ઇંક. પેન લઈને એમાંથી ઇંકપોટમાં બોળીને માખીને બહાર કાઢી એન્ડ shook it on the piece of bottling paper. For a fraction of a second it lay still on the dark patch that oozed round it. અને આમ ઇંક પેજ ઉપર આમ પેપર પર શેક કરી, હલાવી આમ, અને એના પર પડી માખી. Then the front legs waved, took hold and pulling its small student body up, it began the immense task of cleaning the ink from its wings. અને પોતે ઊભી થઈ અને પોતાના વિંગ્સ એટલે પાંખમાંથી ઇંક હતી એ સાફ કરવા માંડી. over and under went a leg along a wing as the stone goes over and under the skin. Then there was a pause while the fly, seeming to stand on the tips of its toes, tried to expand first one wing and then another. કઈ રીતે ઇંક એટલી બધી એના ઉપર ચોંટી ગઈ હતી, એટલે કે છે કઈ રીતે ઇંક સાફ કરવી તો જ એની પાંખ એથી ઉડી શકશે. બાકી પાંખ ઉપર એટલી ઇંક પડી હોય, વજન હોય તો એ ફ્લાય ન કરી શકે, ઉડી ન શકે. એટલા માટે એ એક પછી એક એના ટો પર ઊભી રહીને પગ ઉપર આંગળીઓ પર એક પછી એક પાંખ પરથી ઇંક સાફ કરતી હતી. Succeeded at last and sitting down it began like a minute cage. છેલ્લે એનું કામ સફળ થયું. બંને પાંખ ઉપરથી ઇંક એણે ખંખેરી નાખી અને બિગેન ઉગાડવાનું ચાલુ કરે એ પહેલાં એ માઇન્યુટ કેટ ટુ ક્લીન ઇટ્સ ફેસ, જાણે કેટ હોય ને એના જેવી લાગતી હતી નાનકડી, અને એનો ફેસ ક્લીન કરી હતી. નાવ one could imagine that the little front legs rubbed against each other lightly, joyfully. The horrible danger was over. જે કઈ રીતે એ ફસાયેલી હતી એના મુશ્કેલ હતી કે ભાઈ જો અંદર પડી ગઈ તો મરી જાત, આ તો બહાર નીકળી ગઈ તો જીવતી રહી ગઈ. ડેન્જર એનામાંથી હવે હટી ગયું છે
It had escaped. It was all ready for life again. અને જીવવા માટે હવે ready છે. But just then the boss has an idea. He plunged his pen back into the ink, leaned his thick wrist on the bottling paper, and as the fly tried its wings down came a great heavy blot. What would it make for that? What indeed? The little beggar seemed absolutely cowed, stunned, and afraid to move because what would happen next? But then, as it painfully dragged itself forward, front legs waved, caught hold, and more slowly his time. The task began from beginning. પછી બોસના મગજમાં આઈડિયા આવ્યો. એને પ્લેન લીધી અને ઇંકમાં બોડી લર્ન હિઝ થિક રિસ્ટ ઓન અ બ્લોટિંગ પેપર અને પેપર ઉપર લઈ આવ્યા. એન્ડ ધ ફ્લાય કે છે બોસના મગજમાં પછી આઈડિયા આવ્યો. અને એમણે ઇંકમાંથી એને પેન ઉપાડી અને ઇંકમાં બોડી અને પેપર રાખી. What would it make of that? આમાંથી શું થશે? What indeed? What little beggar seemed absolutely cowed. Cowed એટલે ઓવરકમ. મુસીબતમાંથી નીકળશે કે નહીં? But then the painfully dragged itself forward. The front legs waved. એટલે પછી ધીમે ધીમે એમ કરીને આગળ વધવાની એને સ્ટ્રગલ સ્ટાર્ટ કરી અને ફ્રન્ટ લેગ got hold and more slowly this time the task began from the beginning. કઈ રીતે હવે એ આગળ વધશે ઉડશે એ ફ્લાયની એક નાનકડું એક ઉદાહરણ આપેલું છે. કે કઈ રીતે ઉદાહરણ નથી પણ સ્ટોરીમાં કઈ રીતે માખી ઇંકપોટમાં ફસાય છે, પછી પેપર પર આવે છે, એને લે છે બોસ અને કઈ રીતે પાછી ઉડે છે એનું આખું ઓબ્ઝર્વેશન નિરૂપણ કરેલું છે. His plucky little devil thought the boss. આ તો ભયાનક છે. And he felt a real admiration for the fly's courage. એને થોડીક પ્રેરણા થઈ હતી કે ઓહો આ તો જો લડે, ઇંકમાંથી કાઢી, આટલી બધી ઇંક છે છતાં એ ઉડવાનો પ્રયત્ન કરે છે. That was the way Tickle thinks. That was the right spirit. Never said die. ક્યારેય મરવું છે એવું નહીં બોલવાનું. It was only a question of, but the fly had again finished its laborious task. The boss had just time to refill his pen to shake fair and square on the new clean body. Yet another dark drop. What about it this time? So પેનમાંથી એમને એના પર ટીપ ઉપાડ્યું સાઈનું. હવે શું કરશે? A painful moment of suspense followed, but behold, the front legs were again waving. The boss felt a rush of relief. He leaned over the fly and said to it tenderly, "You artful little..." And he actually had the brilliant notion of breathing on it to help the dying process. કે ભાઈ એ કઈ રીતે એમાંથી પણ ઉડવા મૂકી એના ઉપર ઇંકના ટીપા પડતા હતા છતાં એ ઉડવા માંગતી હતી અને પાંખ હલાવતી હતી. All the same, there was something timid and weak about its efforts now, and the boss decided that this time should be the last as he dipped the pen deep into the ink pot. પેન પાછી અંદર ઇંક પોટમાં બોળીને એના ઉપર ઇંક ઉપર કે કઈ રીતે આ પ્રયત્નો કરીને ઉડવા માગે છે, જીવવાનું કેટલું પ્રયાસો એ કરે છે માખી
એના ઉપર એ જોતા હતા, એક પ્રયોગ જેવું નાનકડું કરતા હતા કે ભાઈ કઈ રીતે આ માખી ઉડવાના પ્રયત્નો કરે છે. It's all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.